જે રીતે એક બાદ એક રુઝાન સામે આવી રહ્યા છે અને 3.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે, જે રીતે ચૂંટણી પંચના આંકડા સામે આવી રહ્યા છે, તેમાં ભારતીય જનતા પાર્ટીની લહેર જોવા મળી રહી છે. ક્યાંક સત્તા પરિવર્તન તો ક્યાંક સત્તા પુનરાવર્તન, જેમ કે આસામમાં સત્તા પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. જયવંતભાઈ, જે રીતે તામિલનાડુમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે, શું કયા પ્રકારની અસર જોવા મળશે? આમાં તમે 5 રાજ્યોના પરિણામોનો નિષ્કર્ષ કાઢવો હોય તો મને લાગે છે કે ભાજપ વિરોધી જેટલા વિપક્ષો છે એમાં એનો સફાયો છે. તૃણમૂલ કોંગ્રેસ હોય, ડીએમકે હોય, આ બંનેનો સફાયો થતો જોવા મળે છે. કેરળમાં ડાબેરી પક્ષો છે એનો સફાયો થતો જોવા મળે છે. કોંગ્રેસનું એક પ્રકારે પુનરાગમન કેરળમાં કહી શકાય, એના માટે ખૂબ આશાની વાત છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, એના માટે પણ આશાની વાત છે કે કેરળમાં અંતે કોંગ્રેસનું, એટલે જ્યાં તમે લડત આપો છો ત્યાં જીતો જ છો, તો પછી લડત બધે કેમ? પશ્ચિમ બંગાળમાં તમે રાહુલ ગાંધીએ કેટલી રેલી કરી, ચાલો બતાવો. પશ્ચિમ બંગાળમાં શા માટે કાચું પડ્યું? એક ખાતું પણ ના ખોલ્યું. ચિમનભાઈ, કેમ મહેનત જ નહોતી કરી? શું હતું? ઘણી વાત કરીએ તો કેરળમાં ધારો કે ભારતીય જનતા પાર્ટી નથી જોર કરી શકી, એટલે ઘણી જગ્યાએ ત્યાંના જે વાસ્તવિક સ્થિતિ હોય એને જોઈને ઘણી બધી વસ્તુઓ નીકળતી હોય છે. જયવંતભાઈએ કીધું કે બીજે કેમ નહીં, અમે ભાઈ રાહુલ ગાંધીએ આખા ભારતભરમાં પદયાત્રા કરી, બધે જ કરી છે, ક્યાં નથી કરી? કયો મુદ્દો નથી ઉઠાવ્યો? સરકારે જે પણ મુદ્દાઓ લાવી હોય એમાં ક્યાં ત્રુટીઓ છે એ ક્યારે લોકસભામાં ઉજાગર નથી કર્યું, દરેક વખતે કર્યું છે કે ભાઈ વિરોધ પક્ષ કરી છે. તમે એ વાત કર્યો, પશ્ચિમ બંગાળની અંદર તમે ડાબેરીઓ સાથે સંગઠન કર્યું, ગઠબંધન